પોરબંદર શહેર કે જ્યાં બાલુબા કન્યા વિદ્યાલયમાં શાળાની બહાર ખુલ્લી ગટરના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। નવયુગ એજ્યુકેશન સોસાયટી આ શાળાનું સંચાલન કરે છે। વર્ષ 2024માં ચોમાસા સમયે શાળા પાસે ગટર ખોલવામાં આવી અને મુખ્ય ગેટ બંધ કરી દેવાયો, જે બાદ હવે આ ગટર ફરી બંધ કરવામાં નથી આવી। શાળાના મુખ્ય દરવાજો પણ હજી સુધી બંધ રાખવામાં આવ્યો છે। જો કે ટૂંક સમયમાં જ શાળા શરૂ થવાની છે, ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓને ચીમકી ઉચ્ચારી છે કે ગટરને બંધ કરી રસ્તો સમથળ નહીં કરવામાં આવે તો આંદોલન થશે। આજુબાજુના દરેક એરિયામાં સાંજે ગટર ખુલી તો તંત્ર દ્વારા એને તરત પેક કરી દેવામાં આવી। માત્ર ને માત્ર આ શાળા ઉપર એવો શું ઓલો છે કે તંત્ર દ્વારા આ ગટર ખુલ્લી રાખવામાં આવેલી છે। જાહેર માર્ગ હોવાથી ત્યાં અકસ્માતના સંભવ પણ વધી જશે। તો આ ગટર વહેલામાં વહેલી તકે મહાનગરપાલિકા બંધ કરે એ જરૂરી છે, અને જો નહીં કરે તો અમારા બાલુબા એલ્યુમની એસોસિએશન તેમજ બાલુબા કન્યા વિદ્યાલયની તમામ દીકરીઓ દ્વારા આ ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરશું। જે સાંધિયા ગટરનો જે પ્રશ્ન છે, આ ચોમાસામાં એ સાંધિયા ગટરમાં ખુલ્લી કરવામાં આવેલી હતી અને આ બાબતે જે એક કમિટી જે રચના કરવામાં આવેલી છે, કમિટીનો અભિપ્રાય હજી થઈ આવેલ નથી। કમિટીનો અભિપ્રાય આવવાથી એમાં જે સૂચના આપવામાં આવશે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને એ બાબતે તાંત્રિક અધિકારીઓનું જે ટેકનિકલ ઓપિનિયન લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે।